આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બે આદિવાસી યુવાનોના મૃત્યુને લઈને 13મી તારીખના રોજ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, પણ પ્રશાસન દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમની મંજૂરી આપવામાં ન આવી। કેવડિયા કોલોની વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો। ચારે તરફ કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં કેટલાક આદિવાસી યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એકતાનગર કેવડિયા કોલોની ખાતે આજે જે ધરણાનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી અને જેટલા આદિવાસી નેતાઓ અને કાર્યકર્તાઓ હતા એમને ડિટેન કરવામાં આવ્યા છે। તો છતાં પણ આજે અહીંના આદિવાસી યુવાનોએ શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનકડો પ્રોગ્રામ એમના તરફથી બનાવવામાં આવ્યો છે। અમે પૂછવાનો પ્રયાસ કરીશું કે શું પોલીસ નથી ને શું તમને આજે મંજૂરીનો વિશે તમે શું કહેવા માંગશો? નમસ્કાર અનિશભાઈ, આજે આપણા જે આદિવાસી યુવાનોની હત્યા કરવામાં આવી એમાં એવું થયું કે પરમિશન માટે અમે છેલ્લા 2 દિવસથી અરજી કરી હતી, પણ પ્રશાસનને આ મંજૂર નથી કે આદિવાસી યુવાનો ભેગા થાય શ્રદ્ધાંજલિ આપે। અમને પરમિશન નથી આપવામાં, પણ અમારી ફરજ બને છે કે સમાજ તરફથી અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે બજારમાં ભલે અમને નથી રાખવા આવ્યું, પણ અમે મોટા સર્કલે અમારી રીતે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। આ યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ત્રીજા સર્કલ પર રાખવામાં આવ્યો છે। એમનું એવું કહેવું છે કે અમે ભલે પરમિશન નથી આપી, પણ અમારા દ્વારા આ મૃતક આત્માને શ્રદ્ધાંજલિ આપવા અમે અહીં બસ ખૂબ નાની સંખ્યામાં ભેગા થયા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ, કેવડિયા કોલોની, અનિષ્ઠાન બલુચી।